સ્મશાનમાં જ્યારે આપણા ગામડાની અંદર કોઈક અથવા શહેરમાં કોઈ મૃત્યુ પામે એટલે આપણે એમને એના શબને બાળવા માટે જઈએ. શબને બાળવા જઈએ એટલે પરિવારના સભ્યો એ શબને બાળવાની તૈયારીઓ કરતા હોય અને ગામના જે સાથે આવેલા વ્યક્તિઓ છે એ બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા હોય. સ્મશાનમાં એ ગ્રુપમાં બેહો, સિંગલ ન બેહે. ન્યાય 2-5 ગ્રુપમાં બેસે. અંદર અંદર વાતો કરતા હોય બધા. શું કહેતા હોય? બિચારાએ કેટલી મહેનત કરીને બધું ભેગું કર્યું, માંડ કરીને ભેગું કરી રહ્યો અને જ્યાં વાપરવાનો સમય આવ્યો ને ત્યાં બિચારો એ જ વયો ગયો. હવે છોકરા કોણ જાણે ક્યાં વાપરે. ભાઈ આમાં આવું જ હોય છે, ભેગું કરી લઈને ત્યાં આપણે વયું જવાનું, પછી આપણા છોકરાઓ ક્યાં વાપરે કોને ખબર. આના કરતા ઘોડ્યું આ બધું અને આપણે એને ભગવાનનું ભજન ન કરીએ, છોકરાઓને જે કમાવું હોય તે કમાય. બધું હવે છોકરાઓને સોંપી દેવું છે. આવો વિચાર કરે સ્મશાનમાં. આપણને એમ થાય કે હવે આને વૈરાગ્ય લાગી જશે, હવે આ ઘરે જઈને ઘર મૂકી દે, હવે આ બધી જવાબદારીઓના દીકરાને આપી દે, હવે આ મૂકી દે, આ ભગવાનનું ભજન જ કરશે, બીજું કંઈ નહીં કરે. આવું આપણને થઈ જાય. પણ જેવો સ્મશાનમાંથી ઘરે જવા માટે નીકળે અને ગામના પાદરની અંદર ડંકી નીચે નાઈ લે એટલે બધો વૈરાગ્ય નંદન ધોવાઈ જાય. હતો એવો ને એવો ધોયેલ મૂળા જેવો પાછો ઘરે. આ સ્મશાન વૈરાગ્ય છે. વૈરાગ્ય લાગે પણ ઘડી બે ઘડી. વૈરાગ્ય લગાડવો હોય તો જિંદગીમાં એ વૈરાગ્ય એવો હોવો જોઈએ કે જે વસ્તુને તમે વૈરાગ્ય માટે થઈ, જે વસ્તુનો ત્યાગ કર્યો છે એ વસ્તુ તમને જિંદગીભર યાદ ન હોવી જોઈએ. છોડ્યા પછી એ દુનિયામાં એ તમને ફરી પાછી તમારી નજર સમક્ષ છું પણ અજાગત મનમાં પણ તમને યાદ ન હોવી જોઈએ. તો એ વસ્તુને છોડી કહેવાય, તો તમને વૈરાગ્ય લાગ્યો કહેવાય. પણ મોટી ઉપાધિ એ છે આપણે છોડી તો દઈ પણ ભૂલી નથી શકતા. આપણાથી ભૂલાતું નથી કઈ. એની એક સત્ય વાસ્તવિક ઘટના તમને કહું. આ બધાએ નામ સાંભળ્યું છે 92 લાખ માળવાનો ધણી રાજા ભરતવરી. રાજા ભરતવરીએ શું વૈરાગ્ય લાગી ગયો, ઘરનો તમામ વસ્તુનો ત્યાગ કરી અને સ્મશાનમાં જઈને રહે છે. સ્મશાનમાં જઈને રહે અને એ સમયે એને એક વળી પાછો એક નિયમ લાગ્યો. ગામની અંદર કોઈ માણસનું મૃત્યુ થાય અને એ માણસને જ્યારે બાળવા માટે આવે ત્યારે સાથે પેલું ખીચડી અને પાણીનો એક ઘડો લાવે. જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે મારે જમવું અને પાણી પીવું, બાકીના સમયમાં મારે સાવ ઉપવાસ કરવાનો, ન ભૂખ, ન મારે ભોજન લેવાનું, ન મારે જલપાન કરવાનું. આવો ત્યાગી માણસ બની ગયો. વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી આ બધી સંપદા છોડી અને સ્મશાનમાં રહે છે. કેટલો વૈરાગ્ય, કેટલો ત્યાગી માણસ. આપણાથી આપણા ખેંચામાં રહેલી બોલ પેન કોઈ નથી દેવાતી. આપણી પાસે કોઈ પેન માગે ને તો આપણે ઢાંકણું આપણી પાસે રાખીએ, ખાલી પેન આપીએ. આ તો 92 લાખ માળવાનો ધણી રાજા ભરતવરી છે. બધું છોડી દીધું, મહાત્યાગી બન્યો. એમાં એક વખતના સમયે સંધ્યાનો કાળ થયો એટલે ભગવાન શિવ અને ભવાની બે વિચરણ કરતા કરતા નીકળ્યા છે. અને એ સમય બરાબર ભવાની જોઈ ગયા કે આ તો 92 લાખ માળવાનો ધણી રાજા ભરતવરી છે. ભગવાન શિવને કહે છે, પ્રભુ જુઓ તો ખરા માણસ કેટલો ત્યાગી માણસ છે. 92 લાખ માળવાનો ધણી આ બધું છોડી અને અંતે પોતે સ્મશાનમાં રહ્યો. નહીં, એને આશ્રમ પણ ન બનાવરાયો. ન કે એની આટલી સંપદા છે, સારો આશ્રમ ન બનાવી લે. એને આશ્રમ ન બનાવ્યો, બધું છોડી જતો રહ્યો. અને વળી પાછો કેટલો ત્યાગી માણસ. પ્રભુ એક કામ કરો ને, આ માણસને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. મોટો ત્યાગી છે, આવું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગના પ્રમાણપત્ર આપવામાં કોઈ દી ઉતાવળ ન કરવી. ત્યાગનું પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન થાય. અરે પણ શું ઉતાવળ ન થાય? કેટલો ત્યાગી માણસ છે. પણ આમે હા, તમે કોઈ દી મારી વાતમાં હા પાડી ખરી, તો આજ તમે હા પાડો. અને તમે જેથી મારી વાતમાં હા પાડશો ને તેથી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ફાંડ ઉપાડીને આવશે. અહીંથી ચાલુ થાય બાંધવા. ભગવાન શિવ કહે છે, ભવાની જરા નિરાત રાખો. આમ ત્યાગના પ્રમાણપત્રો આટલી ઉતાવળથી ન દઈ દેવાય કોઈને. પણ પ્રભુ શું ઉતાવળ? હવે આ 92 લાખ માળનો ધણી આટલું બધું છોડીને આવ્યો છે, સ્મશાનમાં રહે છે. હવે આનાથી વિશેષ ત્યાગી માણસ કોણ હોય? થોડા દિવસ રાહ જો. 2-3 મહિનાનો સમય ગયો, ગામમાં કોઈનું મૃત્યુ નથી થયું. 2-3 મહિના